જાણીતા એવા ગાયક કલાકાર કમલેશભાઈ બારોટનું સ્વાગત વિઠ્ઠલદાસ મહારાજ હાથીજી મહારાજ કી તો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે મોટી ડુમાલી પહોંચી ગયા છે. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું મેહુલ રાઠવાના મસ્ત ધમાકેદાર વ્લોગમાં. અને મારા વ્લોગ જોતા હોય તો તમે એકદમ મજામાં હશો અને હું પણ જો ગાઈસ એકદમ મજામાં. તો આજનો વ્લોગ ગાઈસ સાંજે સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે રાતે આજે આપણે જઈએ છીએ ડુમાલી ગામે, મોટી ડુમાલી, અને ત્યાં જૈનીનો પ્રોગ્રામ છે. મેં તો જોયેલી છે પણ તમને ગાઈસ દેખાડું, અને મારા જોડે તમે પણ બન્યા રહેજો. અને ગાઈસ આપણા લોકચાહિતા એવા આપણા કમલેશ બારોટ પણ આવે છે ત્યાં. તો આપણે તેમાં મેં તો ફર્સ્ટ ટાઈમ જાઉં છું એમને દેખવા, તો એક્સાઇટમેન્ટ તો પૂરી છે. તો આવે તો મેં તમને થોડુંક ત્યાં પણ બતાવીશ, અને ત્યાં સુધી બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો બ્લોગમાં. પછી આપણે ત્યાં જઈએ તો મળીએ. ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે મોટી ડુમાલી પહોંચી ગયા છે. જસ્ટ ગાડી પાર્કિંગ કરી અને હવે હજુ મંદિરે દર્શન કરવા જઈશું. પછી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, ત્યાં પણ જશું. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને એક આપણા મિત્ર ગાઈસ કહેવાનું થાય. તો હવે પ્રોગ્રામ તમને બતાવું થોડો, તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. પછી મળીએ તમને. તો ફાઇનલી ગાઈસ આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને હવે સીધા પ્રોગ્રામમાં આવી ગયા. અને ગાઈસ હવે કમલેશ બારોટ પણ આવી ગયા છે. દેખાડું તમને, જોઈ લો ગાઈસ. અહીંયાથી સ્ટેજ પર જાય છે અને હવે પ્રોગ્રામ ચાલુ થશે થોડી વારમાં. તો વ્લોગમાં એન્ડ સુધી ગાઈસ બન્યા રહેજો. અને જોરદાર ગાઈસ પ્રોગ્રામ છે. તો હવે પ્રોગ્રામમાં ગાઈસ કંઈ બોલાય નહીં, જૈનીનો પ્રોગ્રામ છે એટલા માટે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણા જાણીતા એવા ગાયક કલાકાર કમલેશભાઈ બારોટનું સ્વાગત વિઠ્ઠલદાસ મહારાજ કરશે. વિઠ્ઠલદાસ હાથ ઊંચા ના કરીને બાબા દેવના શબ્દ બોલો. બાબા દેવ કી હાથીજી મહારાજ કી હડકેશ્વરી માત કી દશા માત કી મહાકાલી માત કી મેલડી બાપુના લડાવડો અવસર હોય. અને ખાસ મેસેજ આવ્યો છે અમારે વડોદરાથી પપ્પુભાઈ ગઢવી મારામાં. હેમરાજ કથા એમની ટીમ આવી છે. ક્યાં છે હેમરાજ અને ટીમ? ડુંગર. તો એમની માટે પણ જોરદાર તાળી પાડવા. હેમરાજ કથા આખું ગ્રુપ આવ્યું હોય. સાથે મારા નીરજભાઈ જાડેજા, મારા સરપંચ સાહેબ બધા પધાર્યા હોય. મારા પરમ મિત્ર જીગરજાન, વર્ષોથી મારો ડાયરો જોવા આવે, રિસ્પેક્ટિવ મારો નીલેશ જાડેજા. વાહ. અને મારે ડુંગરથી બધા મિત્રો આવ્યા હોય. જય વાહ ઇમરાજભાઈ, આવો. જોરદાર તાળી પાડો ડુંગર વિસ્તારના ભાઈઓની. અહીંયા આવેલા તમામ આજુબાજુથી છે, એમપીથી પણ બધા ભાઈઓ ભક્તો આવ્યા હોય બાપુના, એમની માટે જોરદાર તાળી પાડો. તમે વાંચી ચાલો. ગણપતિ દાદાને યાદ કરવા છે. અહીંયા ગણપતિ બાપાને અને બાબાદેવને કેટલા માને? આગળ ઊંચી કરો. હાથી દાદાને કેટલા માને? આગળ ઊંચી કરો. જેને જેને આગળ ઊંચી કરી, મારે વધારે નહીં પણ ગણપતિ પાડો. સુરભી સાઉન્ડનું સ્વાગત અમારે વિઠ્ઠલ બાપુના લડકવાય દીકરા નિલેશભાઈ કરશે.
સુરભી સાઉન્ડ વિજયભાઈ પડિયારનું સ્વાગત. જગદંબામાં તુજો ગણી મારી જપીએ તારા અખંડ તારા દીવડા ભરે મારી કુળદેવી તું જ છે મોબાઈલમાં. અષાઢ મહિના તૂટી જતા હોય તો 101 રૂપિયા મેળવી જજો. તમે જઈ વિચાર્યા હશે કઈ લગ્ન થઈ જશે. અજયભાઈ સોલંકી જોરદાર તાળી પાડો. અજયભાઈ મેં પાછો ગજની જેવો છું એટલે પણ અજયભાઈ માટે જોરદાર તાળી પાડો. બહુ સારા સિંગર છે અને અજયભાઈ ઉપર બેહો. બહુ સારા સિંગર છે સમાજનું અને રાઠવા સાહેબ વિઠ્ઠલ સાહેબ રાઠવા સાહેબ 501 રૂપિયા આપે જમણી માટે જોરદાર તાળી પાડો. ખૂબ જવાબદારી હોય સ્કૂલની અંદર, જવાબદારી બહુ મોટી છે અને તેઓ રજા લે છે કારણ કે એમણે બધા મારા ભજન અને ડાયરા ઓનલાઈન સાંભળી લીધા છે. પણ આ બંકાવા નહીં બોલતા એક વાર બસ. ફાઇનલી ગાઈસ આપણે ડુમાલીથી હમણાં ઘરે આવી ગયા છે, વાગ્યા છે 1 જેવા અને વ્લોગનું ગાઈસ એન્ડ કરીએ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ગાઈસ ભૂલાય નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.